પ્રશ્ન 1. ગરબીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે દયારામ. પ્રશ્ન 2. રામ રાખે તેને કોણ ચાખે? પંક્તિના સર્જકનું નામ જણાવો. તેનો જવાબ છે ધીરો બારોટ. પ્રશ્ન 3. આનંદ મંગલ કરું આરતી. પંક્તિના સર્જકનું નામ જણાવો. તો તેનો જવાબ છે પ્રીતમ. પ્રશ્ન 4. રામાયણ પર આધારિત પ્રેમાનંદની કૃતિનું નામ જણાવો. તો તેનો જવાબ છે દશમ સ્કંદ. પ્રશ્ન 5. હારે કોઈ માધવ લ્યો. પંક્તિના સર્જકનું નામ જણાવો. તો તેનો જવાબ છે મીરાબાઈ. પ્રશ્ન 6. મીરાના પદો ત્રીજા નેત્રની પ્રસાદી કહેનાર સાહિત્યકારનું નામ જણાવો. તો તેનો જવાબ છે બકર ઠાકોર. પ્રશ્ન 7. પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતાનું નામ જણાવો. તો તેનો જવાબ છે રાજેન્દ્ર શાહ. પ્રશ્ન 8. વર્ષ 2019માં નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? તેનો જવાબ છે ખલીલ ધનતેજવી. પ્રશ્ન 9. નરસિંહ મહેતાને કોને ગુજરાતી ભાષાના આદિકવિ કહ્યા છે? તેનો જવાબ છે ઉમાશંકર જોશી. પ્રશ્ન 10. આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ શું હતું? તો તેનો જવાબ છે ચાંગદેવ. પ્રશ્ન 11. સંસ્કૃત ભાષાના કયા શબ્દમાંથી ગરબો શબ્દ લેવામાં આવ્યો છે? તો તેનો જવાબ છે ગર્ભદીપ. પ્રશ્ન 12. અસાઢ ઠાકરે ભવાઈના કેટલા વેશ આપેલા છે? તો તેનો જવાબ છે 360 વેશ. પ્રશ્ન 13. અખ્યાના બીજ કોની પાસેથી મળે છે? તો તેનો જવાબ છે નરસિંહ મહેતા. પ્રશ્ન 14. ધર્મપ્રધાન અથવા ભક્તિપ્રધાન સાહિત્યનો પ્રકાર કયો છે? તો તેનો જવાબ છે કાફી. પ્રશ્ન 15. ગુજરાતી સાહિત્યમાં ભરતેશ્વર બાહુબલીરાજ કોના દ્વારા આપવામાં આવેલ છે? તો તેનો જવાબ છે શાલિભદ્ર સુરી. પ્રશ્ન 16. જીવનને શ્વાસ તની સગાય ઘરમાં ઘડી ન રાખે ભાઈ. પંક્તિના સર્જકનું નામ જણાવો. તો તેનો જવાબ છે પૂજા ભગત. પ્રશ્ન 17. ભક્ત નામાવલી કૃતિ કોની છે? તો તેનો જવાબ છે પ્રીતમ. પ્રશ્ન 18. પદવાર્તાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તેનો જવાબ છે શામળ. પ્રશ્ન 19. પ્રેમાનંદને ગુજરાતીના જ્યોતિધરનું બિરુદ કયા સાહિત્યકારે આપેલું છે? તો તેનો જવાબ છે કાનીલાલ મુનશી. પ્રશ્ન 20. સર્વપ્રથમ ગુજરાતી શબ્દની ભેટ આપનાર સાહિત્યકારનું નામ જણાવો. તો તેનો જવાબ છે પ્રેમાનંદ.